હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ખીરું વગર બળી. આપણે શહેરમાં ગાયનું ખીરું મળતું નથી, તો આ એક નવી જ ટ્રીકથી દૂધમાંથી આપણે બનાવીશું બળી, જેને પરવસ કે બળી મલાઈ પણ કહેવાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. બળી બનાવવા માટે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને એમાં 2 થી 3 ચમચી આપણે પાણી ઉમેરીશું. ત્યારબાદ 1 લીટર આપણે ફૂલ ફેટનું દૂધ લેવાનું છે, તેને પણ એમાં એડ કરી દઈશું. પાણી ઉમેરવાથી દૂધ એમાં નીચે બેસી નહીં જાય, એટલે આપણે 2 થી 3 ચમચી પાણી ઉમેરીશું. હવે દૂધ થોડું ઠંડુ છે, ત્યાં 4 થી 5 ચમચા ભરી અને આપણે દૂધને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. હવે આ દૂધ ઠંડુ છે ને આપણે થોડું ગરમ કરવાનું છે. હવે દૂધને ગરમ કરવા રાખી દઈએ અને ત્યારબાદ એની અંદર આપણે 1 કપ ખાંડ ઉમેરીશું. ખાંડને દૂધમાં ઓગળવા દઈશું અને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખી દઈએ. હવે આ દૂધ ગરમ થાય છે ત્યાં સાઈડ પર આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે જે આ દૂધ સાઈડ પર રાખ્યું છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈએ. આ ઠંડુ દૂધ છે, એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું છે. તો આ રીતે અડધું અડધું બેઉ કરી લીધું છે આપણે. હવે આપણે આમાંથી આ એક બાઉલ લઈશું. હવે આ ઠંડુ દૂધ છે એની અંદર આપણે હાફ બાઉલ મિલ્ક પાવડર ઉમેરવાનો છે. મિલ્ક પાવડરને તેમાં ઉમેરી અને એને એકદમ હલાવી લેવાનું છે. ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ લમ્સ ફ્રી કરી લેવાનું છે. તો આ રીતે એકદમ સ્મૂથ બેટર બની જશે. તો આ ટાઈપનું બનાવી લેવાનું છે. હવે એની અંદર આપણે 1/4 કપ આરા લોટ ઉમેરીશું. આરા લોટને પણ દૂધની અંદર મિક્સ કરી દઈશું અને એને પણ એકદમ હલાવી અને આપણે લમ્સ ફ્રી કરી લેવાનું છે. બિલકુલ ગાંઠા ના રહેવા જોઈએ. આ બળીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આમાં આપણે આરા લોટનો ઉપયોગ કર્યો છે, એટલે ઉપવાસમાં પણ લઈ શકાશે. જો આ ટાઈપનું આવું બેટર બની જશે તમારું. જો આ ટાઈપનું બનાવી લેવાનું છે. હવે જે આપણે સાઈડ પર દૂધ ઉકળવા રાખ્યું છે એમાં બધું બેટર ધીમે ધીમે ઉમેરતા જાશું અને હલાવતા જાશું. એક હાથે ઉમેરવાનું અને એક હાથે તમારે ચમચાથી આ રીતે હલાવતા જવાનું છે. એમાં થોડું દૂધ નાખીને પણ આપણે બધું લઈ લઈએ. હવે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ કરવાનું છે. જો આ રીતે હલાવતા હલાવતા જવાનું છે. હવે આ જે થાય છે ત્યાં સાઈડ પર આપણે જે બીજું દૂધ છે તેમાં આપણે અગર અગર પાવડરનો યુઝ કરીશું. આમાં આપણે 10 ગ્રામ અગર અગર પાવડર ઉમેરીશું. આ અગર અગર પાવડર તમને ઓનલાઈન યા કોઈ પણ સુપર માર્કેટમાં ઇઝીલી મળી જશે. અગર અગર પાવડર જે પ્લાન્ટ બેઝ છે, જેલી ફોર્મિંગ એજન્ટ છે અને 100% વેજીટેરિયન છે. અગર અગરના હેલ્થ બેનિફિટ ઘણા છે, જે આંતરડા અને પેટમાં ખૂબ જ ઠંડક આપશે અને ચાઇના ગ્રાસ પણ કહેવામાં આવે છે. હવે આ અગર અગર પાવડર છે એને પણ આપણે એકદમ મિક્સ કરી લેવાનો છે. દૂધની અંદર એકદમ લમ્સ ફ્રી કરી લેવાનો છે. જો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આજે આપણે દૂધ ઉકળવા રાખ્યું છે, જે મિલ્ક પાવડર ને જે આપણે ઉમેર્યું હતું એ દૂધ ઉકળે છે એ આવી રીતે જો આપણું ઘટ થઈ ગયું છે. એટલે આપણે આ રીતે ફલાવવાનું છે. આની અંદર આપણે અડધી ચમચી કેલચીનો પાવડર ઉમેરીશું. એને પણ હલાવીને એકદમ મિક્સ કરી લઈશું. જો આ રીતે હલાવતા જવાનું છે અને આવું ઘટ થતું જશે. અને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું આ રીતે.
જો આટલું ઘટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને જે આપણે અગરનું બેટર બનાવેલું છે દૂધમાં એને એમાં એડ કરવાનું છે. બસ હવે એને પણ એડ કરતા જશું અને હલાવતા જશું. જો આ રીતે બધું જ એમાં મિક્સ કરી દેવાનું છે. હવે એને થોડું આપણે ઉકાળવાનું છે. એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ફ્લેમ પર આપણે એને ગરમ કરીશું. જો આ રીતે બબલ્સ થવા લાગશે, લગભગ એક ઉભરો આવી જાય એટલે લગભગ 3 થી 4 મિનિટમાં તો સરસ થઈ જશે. જો આ ટાઈપ થઈ જશે, આ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે. તમે થોડું નજીકથી દેખાડી દઉં. જો આ ટાઈપનું લાગશે, આ રીતે બબલ્સ થવા લાગશે અને એકદમ ઘાટું થઈ જશે. ત્યારે આ કન્સિસ્ટન્સીમાં આવી જાય એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું. આ રીતે ચમચામાં પણ થોડું તૂટી જશે, એટલું થીક થઈ જશે. આ ટાઈમે તમે હલાવતા રહેજો. બસ જો આપણે આ ટાઈપની જ કન્સિસ્ટન્સી જોઈએ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બસ હવે એને આપણે નીચે લઈ લઈએ. હવે આપણે આ ટાઈપની કોઈ પણ ઊંડી એક ફ્લેટ લેવાની છે. જે કટોટ હોય એ ટાઈપની ફ્લેટ લેવાની છે. જેટલી ઊંડી હશે એટલી સરસ થીક બળી જામશે આપણી. બસ હવે જે આપણે આ બધી બળીનું બેટર તૈયાર કર્યું છે કે બધું જ બેટર આમાં ઉમેરી દેવાનું છે અને એને સેટ થવા દેવાનું છે. હવે એને આ રીતે થોડું હલાવી અને એમાં જે થોડી એર હોય એ પણ એ રીતે કાઢી લેવાની છે. તમે આ રીતે હલાવશો એટલે બધી એર નીકળી જશે. હવે એને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. આ રીતે બધી જ પિસ્તાની કતરણ ઉમેરી દઈ આપણે એને સેટ થવા દેવાનું છે. એને રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ થાય ત્યાં સુધી એને હલાવવાનું નક્કી. અને 1 કલાકમાં તો આરામથી સેટ થઈ જ જાય છે. બરાબર સેટ થઈ જાય પછી તમારે એને ફ્રીઝમાં 1 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. જો ઠંડુ થયા પછી આ રીતનું એકદમ કડક થઈ જશે. જો આ રીતે બળી તૈયાર થઈ જશે અને હવે એને આપણે પીસ પાડી લઈશું. જો દેખાય છે ને એકદમ બળી જેવી, ટેસ્ટમાં પણ બળીનો જ ટેસ્ટ આવે છે. બસ હવે એને આ રીતે એકદમ મોટા પીસ આપણે કરી લઈશું. તો તમને નજીકથી દેખાડું કેટલી મસ્ત દેખાય છે ને. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે આપણે એને પીસ કાઢીને પણ જોઈ લઈએ. તો આ ટાઈપના એના મસ્ત પીસ બની જશે. જો તમને દેખાડો કેટલા મસ્ત બન્યા છે ને. આપણે દીઘમાંથી જ બનાવ્યું છે અને એ પણ એકદમ બળીનો જ ટેસ્ટ આવે છે. હવે એને આપણે પીસ કરીને પણ ચેક કરી લઈએ કે કઈ ટાઈપનું ખયું છે. આ પડીને તમે 8 દિવસ સુધી ફ્રીઝમાં એરટાઈટ ડબ્બામાં રાખી શકો છો. કંઈ નહીં થાય, 8 દિવસ માટે તમે ફ્રીઝમાં બનાવીને રાખી દો, પછી 8 દિવસ આરામથી તમે એન્જોય કરી શકો છો. ચોક્કસ બનાવજો. એકવાર બનાવશો એટલે તમારે ફરી આની ડિમાન્ડ આવી જશે. એટલી મસ્ત બને. આપણે પ્લે કે છે ને એકદમ બળી છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.